વડોદરામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। ભાવમાં એક જ મહિનામાં 40 થી 50% વધારો થયો। 40 રૂપિયા કિલો મળતી શાકભાજી હવે 80 થી 100 રૂપિયા કિલો મળશે। શાકભાજીના ભાવ વધારાથી બજેટ પણ ખોરવાશે। ફુલેવર અને તુવેરનો ભાવ 80 થી 100 રૂપિયા કિલો થયો છે, તો આ જ્યારે કોબીજનો ભાવ 50 રૂપિયા કિલો નોંધાયો। ભીંડાનો ભાવ 80 રૂપિયા કિલો થયો છે। પાલકનો ભાવ 100 રૂપિયા કિલો થયો છે। શાકભાજી એક પણ 50 રૂપિયાથી ઓછું નથી અને એ તો મિડલ ક્લાસ લોકોને તો એકદમ મારી નાખવાવાળા ભાવ છે, એટલે પણ શાકભાજી वगैरह ચાલતું પણ નથી, શું કરીએ। यहाँ पे तो सारा ही सामान बहुत कॉस्टली है, मतलब पहली बार आए हैं हम यहाँ पर और मैंने सोचा था कि सब्जी मंडी है तो थोड़ा रेट यहाँ पर नॉमिनल होगा मार्केट की अपेक्षा, बट यहाँ पे भी रेट उतना ही मिल रहा है। मतलब 500 आधा केजी का कोई भी चीज़ ले रहे हैं तो वो 50 रुपीज़ का ही है। જે 40 રૂપિયા કિલોની વસ્તુ હતી અત્યારે 30% 40% વધીને 80 રૂપિયા કિલો ફુલેવર છે। કોબી તમારે 30 રૂપિયા કિલો અત્યારે 50 રૂપિયા 40 રૂપિયા છે।